મેનેજમેન્ટ માં તમારું સ્વાગત છે। હવે આજના લેક્ચરમાં આપણે ગુજકેટ લેક્ચર નંબર 3 કે જે આપણે સદિશ ચેપ્ટર જે છે બરાબર એમાં જોયું રેખા પહેલો પ્રશ્ન છે રેખા x 4z 3 y 2 3z એની વિકોસાઇન ખાલી જગ્યા છે। તો પહેલા તો તમારે રેખા છે એનું તમારે કાર્ટેશિયન સ્વરૂપ ફેરવવું પડશે બરાબર। તો રેખા આપી છે x 4z 3 અને y 2 3z। તો આપણે આમાંથી z ને કરતા બનાવીએ તો x 3 ભાગ્યા 4 z અને y 2 ભાગ્યા -3 z। આ બંને સમીકરણને સરખાવી દઈએ તો x 3 ભાગ્યા 4 y 2 ભાગ્યા -3 z ભાગ્યા 1। તો આ રેખાનું કાર્ટેશિયન સમીકરણ થઈ ગયું। તો અહીંથી તમને રેખાની દિશા મળી જાય। રેખાની દિશાને આપણે સદિશ l લઈ લઈએ તો 4 3 અને 1। હવે રેખાની દિશા મળી ગઈ તો રેખાની ઇકોસાઇન બહુ ઈઝી પડી જાય। તો રેખાની ઇકોસાઇન શોધવી હોય તો પહેલા આપણે એનું માનાંક શોધવું પડશે બરાબર। એકમ સદિશ શોધી નાખવાનું 16 + 9 + 1 એટલે વર્ગમૂળમાં 26। તો રેખાની ઇકોસાઇન શું મળશે આપણને? રેખાની ઇકોસાઇન આપણને મળે ln। રેખાની ઇકોસાઇન એટલે ln l m અને n એટલે 4/√26 -3/√26 અને 1/√26। આ કિંમતને તમે માનાંક વડે ભાગી નાખો અને જે ઘટક મળે છે તે આપણે ઇકોસાઇન કહીએ છીએ ln n। બીજું આપણે જાણીએ છીએ કે l2 + m2 + n2 1 થાય છે બરાબર। તો પહેલો પ્રશ્ન પૂરો થયો। બીજો પ્રશ્ન કે જે ગુજકેટના પેપરમાં પૂછાયેલો છે સમતલ 4x - 2y + z - 7 = 0 નો એકમ અભિલંબ। તો વિદ્યાર્થીઓ સમતલનો અભિલંબ કઈ રીતે લખાય? આ સમતલ આપેલું છે, સમતલનો અભિલંબ લખવો હોય તો તમારે xy z નો સહગુણક લેવાનો બરાબર। તો અહીંયા તમને સમતલનો અભિલંબ શું મળશે? નંબર 1 નંબરનું સોલ્યુશન આ છે, 2 નંબરનું સોલ્યુશન સમતલ 4x - 2y + z -7 0 નો અભિલંબ આપણે લઈશું n સદિશ બરાબર। તો n સદિશ બરાબર શું આવે? xy z નો સહગુણક 4 - 2 અને 1। હવે એકમ અભિલંબ એટલે શું? એકમ અભિલંબ એટલે શું? તો એકમ અભિલંબ એટલે અભિલંબને એના મૂલ્ય વડે ભાગવું પડે બરાબર। તો 4 - 2 અને 1 એટલે 4 - 2 અને 1 એનું મૂલ્ય આવશે વર્ગમૂળમાં 16 + 4 + 1 એટલે 4/√21 -2/√21 અને 1/√21। આ તમને જવાબ મળે। ગુજકેટના પાસ્ટ યર્સના જે પાછળના વર્ષના પેપરો છે એમાં આ બીજો પ્રશ્ન પૂછાયેલો છે। ત્રીજો પ્રશ્ન બિંદુ 1 5 1 નું સમતલને સાપેક્ષે પ્રતિબિંબ શોધો। તો વિદ્યાર્થીઓ સમતલને સાપેક્ષે પ્રતિબિંબ શોધવાની ગણતરી બહુ લાંબી છે અને ગુજકેટમાં જો આવો પ્રશ્ન પૂછાય બરાબર લાસ્ટ 2019 ના પેપરમાં છે સમતલના પ્રતિબિંબનો પ્રશ્ન છે, તમે જોઈ શકશો અને મેં એનું સોલ્યુશન પણ મૂકેલું છે YouTube પર 2019। તો ત્યાં તમને આ પ્રતિબિંબનો પ્રશ્ન મળી જશે। તો આ પ્રતિબિંબ શોધવા માટેની એક શોર્ટકટ છે જે રેખામાં પણ પ્રતિબિંબ શોધવાની શોર્ટકટને મળતી આવે છે। તો તમે ત્યાંથી રેખાના પ્રતિબિંબની શોર્ટકટ તમારે જોવી હોય તો મેં YouTube માં એનો વિડિયો મૂકેલો છે બરાબર છે। અને અહીંયા હું તમને હવે સમતલને સાપેક્ષે પ્રતિબિંબ માટે સમજાવી રહ્યો છું। તો જો તમારે સમતલને સાપેક્ષ પ્રતિબિંબ શોધવું હોય તો સમતલને સાપેક્ષ પ્રતિબિંબ શોધવું છે તો એની માટે શોર્ટકટ છે x - x1 / a 3 નંબરનો પ્રશ્ન બરાબર y - y1 / p બરાબર z - z1 / c બરાબર -2 ax1 + by1 + cz1 + d a² + b² + c²। આ સૂત્ર છે સમતલનું પ્રતિબિંબ શોધવા માટેની શોર્ટકટ। એમાં x1 y1 z1 શું લેવાનું? બિંદુ। તો અહીંયા બિંદુ કયું આપેલું છે? 1 5 અને 1। તો x - 1 y - 5 z - 1 abc કોને લેવાના? સમતલનો અભિલંબ। સમતલનો અભિલંબ કોણ છે અહીંયા?
1 માઈનસ 2 અને 1 1 માઈનસ 2 અને 1. હવે અહીંયા તમારે આ બિંદુ છે એ સમતલમાં મૂકી દેવાનું, બરાબર? એટલે -2 કૌંસમાં 1 5 અને 1 મૂકી દો તો 1 5 2 10 પ્લસ 1 પ્લસ 5 છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર એટલે 1 4 1 આ ત્રણેયના વર્ગનો સરવાળો 1 2 ને 3 વર્ગનો સરવાળો અહીંયા મૂક્યો છે, બરાબર? તો હવે અહીંયા આપણને શું મળશે? x 1 બરાબર 5 ને 2 7 7 માંથી 10 જશે એટલે -3 -3 ગુણ્યા -2 એટલે 6 6 ના છેદમાં 6 એટલે 1 આવે y -5 છેદમાં -2 બરાબર 1 z -1 બરાબર 1 ત્રણેયને આપણે સરખાવી દીધા. ઓકે, તો x ની કિંમત 2 આવશે, y બરાબર 5 ઓછા 2 એટલે 3 આવશે અને z બરાબર 2 આવશે. તો તમને અહીંયા પ્રતિબિંબ શું મળ્યું? પ્રતિબિંબ મળ્યું 2 3 અને 2, બરાબર છે? તો આ રીતે પ્રતિબિંબ શોધી શકાય છે. અહીંયા તમને 2 થી 3 સ્ટેપમાં સમતલને સાપેક્ષે પ્રતિબિંબ મળી જાય છે. વિદ્યાર્થીઓ, તમને ખ્યાલ છે કે પ્રતિબિંબ શોધવા માટે તમારે પહેલા લંબપાત બિંદુ શોધવું પડે, પછી પ્રતિબિંબ બિંદુ અને લંબપાત બિંદુ જે છે મધ્ય લંબપાત બિંદુ મધ્ય બિંદુ થાય એટલે બંનેનું મધ્ય બિંદુ એના પરથી તમને પ્રતિબિંબ બિંદુ મળે. પણ અહીંયા આ શોર્ટકટ થી તમે 2 સ્ટેપની અંદર 2 થી 3 સ્ટેપમાં તમે જવાબ લઈ શકો છો, પણ 1 મિનિટની અંદર જવાબ આવી જાય એ હું તમને ખાતરી આપું. ઓકે, તો આ થઈ પ્રતિબિંબની વાત. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 છે, એમાં બે સમતલ વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે, બરાબર? તો પહેલા તો બંને સમતલ સમાંતર હોવા જોઈએ. તો આ બંને સમતલ છે એ સમાંતર તો છે, પણ અહીંયા આનો જે અભિલંબ છે 12 -6 4 છે, તો આનો અભિલંબ 12 - 6 4 હોવો જોઈએ. તો આપણે અહીંયા શું કરીશું? અને 2 વડે ગુણી નાખીએ. તો પહેલું સમતલ, ચોથા પ્રશ્નનું સોલ્યુશન, પહેલું જે સમતલ છે એ 12x - 6y + 4z - 21 બરાબર 0, અને બીજું જે સમતલ છે એને આપણે 2 વડે ગુણીશું. તો 2 વડે ગુણીએ તો 12x - 6y + 4z - 2 બરાબર 0, બરાબર? હવે પહેલા સમતલને આપણે ax + by + cz + d1 બરાબર 0 થી સરખાવી દઈએ, અને બીજા સમતલને આપણે ax + by + cz + d2 બરાબર 0 સાથે સરખાવી દઈએ. આ બંને સમતલને આપણે સરખાવી દઈએ તો આપણને શું મળે? a બરાબર 12 મળશે, b બરાબર -6 મળશે, c બરાબર 4 મળશે, d1 બરાબર -21 મળશે, d2 બરાબર -2 મળશે. ઓકે, તો બે સમતલો વચ્ચેનું લંબ અંતર શોધવાનું સૂત્ર તમને ખબર છે, d1 - d2 a² + b² + c². તમે જાણો છો. તો d1 - d2 એટલે -21 + 2 છેદમાં વર્ગમૂળમાં a² + b² + c² એટલે 144 + 36 + 16 એટલે 19 ના છેદમાં 144 અને 36 એટલે 180 અને 196 એનું વર્ગમૂળ આવશે 14. એટલે તમારો જવાબ આવશે 19 ના છેદમાં 14. તો જ્યારે પણ બે સમાંતર સમતલો વચ્ચેનું લંબ અંતર શોધવાનું હોય ત્યારે તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો, d1 - d2 છેદમાં √a² + b² + c². ઓકે, આ 4 નંબરનો પ્રશ્ન JEE માં પણ આવી શકે છે. ગુજકેટ અને JEE બંને માટે ત્રીજો અને ચોથો બંને ગુજકેટ અને JEE બંનેમાં કમ્બાઈન્ડ છે. ઓકે, 5 નંબર, ઉગમ બિંદુમાંથી સમતલ પરનો લંબપાત ABC હોય તો સમતલનું સમીકરણ શોધો. ઓકે, તો જુઓ 5 નંબરનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. ઉગમ બિંદુમાંથી સમતલ પરનો લંબપાત, આ સમતલ છે અને ઉગમ બિંદુ 0 0 0 0 0 માંથી સમતલ પરનો લંબપાત એ ABC છે. ઓકે, તો લંબપાત જે છે એને તમે M નામ આપી દો અને ઉગમ બિંદુ છે એને O નામ આપી દો. બરાબર? તો ઉગમ બિંદુમાંથી સમતલ પરનો લંબપાત ABC હોય તો સમતલનું સમીકરણ મેળવો.
તો ઉગમ બિંદુમાંથી સમતલ પરનો લંબાત જે છે એની દિશા અને સમતલનો અભિલંબ પણ સમતલને લંબ હોય, સમતલનો અભિલંબ આ બંનેની દિશા સમાન છે એટલે સમતલનો અભિલંબ જે છે એને તમે OM લઈ શકો એટલે કે ABC - 0 0 0 એટલે તમને સમતલનો અભિલંબ ABC મળે. ઓકે, સમતલનો અભિલંબ ABC મળ્યો અને સમતલ ABC માંથી પસાર થાય છે તો સમતલનું સમીકરણ તમને ખબર છે r ડોટ n સદિશ બરાબર a ડોટ n સદિશ. ઓકે, તો r એટલે x y z ડોટ n એટલે અભિલંબ ABC, a એટલે બિંદુ ABC, અભિલંબ એટલે ABC એટલે અહીંયા તમને મળશે ax by cz બરાબર a2 b2 c2. આ થયું સમતલનું સમીકરણ. ઓકે, તો જ્યારે પણ તમને સમતલનો અભિલંબ સમતલ પરનો લંબાદ આપ્યો હોય ઉગમ બિંદુમાંથી અને સમતલનું સમીકરણ લાવવું હોય તો તમારે આ રીતે ગણતરી કરવાની. બરાબર, આ પાંચમો પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી છે કેમ કે આ લગભગ 8 થી 9 ક્વેશ્ચન આવા આપેલા છે. ઓકે, અને પાછલા ગુજકેટના પેપરમાં અને મેં તમને જે પેપર આપ્યા હતા 10 કે 15 પેપર મેં તમને આપ્યા છે એની અંદર પણ આ બધા પ્રશ્નો લીધેલા છે. એ પેપરનું સોલ્યુશન હું અત્યારે તમને કરાવી રહ્યો છું, તમે એમ સમજી લેજો. ઓકે, તો તમને આ પાંચ પ્રશ્નોમાં ખ્યાલ આવી ગયો હશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. સમતલ એ y અક્ષ સાથે ખાલી જગ્યા માપનો કોણ બનાવે છે. તો આ ટાઈપનો પ્રશ્ન લાસ્ટ ગુજકેટના પેપરમાં પૂછાયેલો હતો એટલે મેં અહીંયા લીધો છે. ખૂબ જ સારા પ્રશ્નો મેં અહીંયા લીધેલા છે એટલે વિડિયોને તમે એન્ડ સુધી જુઓ તમને પ્રોપર ખ્યાલ આવે. ક્વેશ્ચન નંબર 6. સમતલ એ y અક્ષ સાથે ખાલી જગ્યા માપનો કોણ બનાવે. આ y અક્ષ જે છે એટલે રેખા છે અને આ સમતલ છે. તો સમતલ અને રેખા વચ્ચેનો ખૂણો શોધવાનો સૂત્ર તમને ખબર છે sin θ બરાબર માનાંકમાં L ડોટ n અથવા B ડોટ n બરાબર. તો B ના આપો તો B કોઈ પ્રોબ્લેમ નથી છેદમાં મોડ B મોડ n. ઓકે, તો સમતલનો અભિલંબ તમને ખબર છે 4 1 8 અને રેખાની દિશા છે એ y અક્ષ એટલે 0 1 0 ડોટ 4 1 8 છેદમાં માનાંકમાં b એટલે 1 આવશે અને માનાંકમાં n એટલે વર્ગમૂળમાં 16 1 64 એટલે ઉપર મળશે 1 છેદમાં વર્ગમૂળમાં 64 ને 16 એટલે 80 81 એટલે 1/9 એટલે θ બરાબર જવાબ આવે sin ઇન્વર્સ 1/9. બરાબર. હવે ધારો કે તમને ઓપ્શનમાં sin ઇન્વર્સ નથી આપ્યું, tan ઇન્વર્સ આપ્યું છે તો તમને આવડે છે કે કાટકોણ ત્રિકોણ તમે બનાવી શકો. બરાબર, sin નો મતલબ સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ તમને કિંમત મળી જાય 81 1 એટલે વર્ગમૂળમાં 80. બરાબર, રાઈટ. તો 16 × 80 એટલે 4√5. તો અહીંયા તમને tan ની કિંમત મળશે θ બરાબર જો તમે એને tan ઇન્વર્સમાં ફેરવશો તો તમને મળશે 1/4√5. તો આ ટાઈપનો ક્વેશ્ચન પાસ્ટ ગુજકેટના પેપરમાં આવી ગયો છે. તો ક્વેશ્ચન નંબર 6 આપણે સોલ્વ કર્યો. બરાબર, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 માં તમે જુઓ બે રેખાઓ આપી છે અને બંનેને લંબ રેખાની દિશા શોધવાની છે. ઓકે, તો પહેલા હું આને ઇરેઝ કરી દઉં. ક્વેશ્ચન 6 આપણે પૂરો કર્યો. ક્વેશ્ચન 7. તો જે પહેલી રેખા આપી છે એમાં જે સ્વરૂપ છે 7 નંબર એમાં પહેલી જે રેખા છે એમાં x - x1/a આ સ્વરૂપ હોવું જોઈએ. પણ અહીંયા શું આપ્યું છે 2 - x આપ્યું છે એટલે આપણે એને સાથે ફેરવી દઈએ. x - 2 છેદમાં -3 બરાબર y - 7 છેદમાં 5 બરાબર z - 3 છેદમાં -2. તો આ જે રેખા છે એની દિશા હશે b1 બરાબર -3 5 અને 2 -2. પછી બીજી રેખા જે આપી છે L2 બરાબર. તો એ રેખા જે છે x - 3 છેદમાં -7 બરાબર y - 8 છેદમાં -4 બરાબર z - 5 ભાગ્યા 3. તો અહીંયા તમને મળશે b2 સદિશ બરાબર
-7 -4 અને 3. ઓકે, તો તમને અહીંયા બે રેખા મળી ગઈ. હવે તમારે બંનેને લંબ રેખાની દિશા શોધવાની છે. તો ધારો કે લંબ રેખા છે એની દિશા b છે, એટલે કે b એ b1 ને પણ લંબ છે અને b એ b2 ને પણ લંબ છે. એટલે એનો મતલબ b નો જવાબ આવે b1 ક્રોસ b2. તમને ખ્યાલ છે કે બંનેને લંબ સદિશ કોણ આવે? b1 ક્રોસ b2. સદિશમાં આપણે ભણી ગયા છે. ઓકે, તો ક્રોસ પ્રોડક્ટ તમને આવડે છે. નિશ્ચાયકમાં i કેરેટ j કેરેટ k કેરેટ b1 ની કિંમત -3 5 -2 -7 -4 3. હવે આપણે આનું સાદું રૂપ આપી દઈએ તો i કેરેટ કૌંસમાં 15 -4 દુ 8 j કેરેટ -9 +7 દુ 14 k કેરેટ 12 +7 પંચા 35. બરાબર, ફરી ચેક કરી લઈએ. 15 -8 j કેરેટ -9 +7 દુ 14 અને 12 + 7 પંચા 35. તો આ થશે 7 i કેરેટ 9 ને 5 14 એટલે પ્લસ -5 j કેરેટ અને આ થશે 37 ને 47 k કેરેટ. આ થઈ બંનેને લંબ રેખાની દિશા. ઓકે, એટલે બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરવાનો છે. બહુ ઈઝી છે. તો આપણે ક્વેશ્ચન નંબર 7 પૂરો કર્યો. હવે ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 માં તમને શું કીધું છે કે જો રેખા અને સમતલ પરસ્પર લંબ હોય તો રેખા અને સમતલ પરસ્પર લંબ હોય તો શું થશે? તો રેખા અને સમતલ પરસ્પર લંબ હોય ને તો તમે જોઈ શકો છો. ધારો કે આ સમતલ છે, બરાબર. સમતલનો અભિલંબ એ સમતલને લંબ હોય. સમતલનો અભિલંબ સમતલને લંબ હોય. હવે રેખા भी સમતલને લંબ છે, રેખા પણ સમતલને લંબ છે. એટલે એનો મતલબ કે અભિલંબની દિશા અને રેખાની દિશા એ બંને કેવા થશે? સમાન થશે. તો અહીંયા રેખાની દિશા કઈ છે? રેખાની દિશા તમે a કહી દો અથવા b કહી દો. રેખાની દિશા છે 3ab. સમતલનો અભિલંબ કયો છે? n બરાબર 6 - 8 અને 10. તો આ બંને સમાન થશે. તો સમાન થાય એટલે આપણે શું કરવાનું છે? ગુણોત્તર લઈ લેવાનો. 3/6 બરાબર 8 a ભાગ્યા -8 બરાબર b ભાગ્યા 10. તો b ની કિંમત શું આવશે? 30/6 એટલે 5. a બરાબર -24/6 એટલે -4. આ બેને સરખાઈ દીધા. 8 તરી 24/6 એટલે -4. આ બંનેને સરખાઈ દીધા. 30/6 એટલે 5. a અને b મળી ગયા. તો વિદ્યાર્થીઓ કન્સેપ્ટ પરથી તમને પ્રશ્નના જવાબ મળશે. ગોખવાની જરૂર નથી. બરાબર. ત્યારબાદ નંબર 9 સમતલ x બરાબર 2 નો અભિલંબ. આ પ્રકારનો પ્રશ્ન જૂના ગુજકેટના પેપરમાં પૂછાયો છે. તો આ મેં એટલા માટે લીધો છે કે ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરી નાખી, જવાબ લખી નાખે 200. પણ અહીંયા અભિલંબ એટલે શું તમને ખબર છે? અભિલંબ એટલે xy z નો સહગુણક. અભિલંબ એટલે xy z નો સહગુણક. તો અહીંયા તમે જુઓ કે તમને અહીંયા x નો સહગુણક 1 આપેલો છે. x વાળો પદ 1 આપેલો છે. એટલે આ 1 * x + 0 * y + 0 * z બરાબર 2. એટલે એનો અભિલંબ શું આવે? 1 0 0 આવે. 2 0 0 ના આવે. એટલે આવી નાની મિસ્ટેક ઘણા વિદ્યાર્થીઓ પેપરમાં કરતા હોય છે. અને એટલા માટે મેં એક આવો નાનકડો પ્રશ્ન લીધો હતો. અને ગુજકેટમાં તમને આવા કે ઘણા પ્રશ્નો જોવા મળશે કે જે એક સેન્ટેન્સમાં હશે અને પતી જશે ફટાફટ. તો 4 થી 5 પ્રશ્ન આવા હશે કે જે લોજિક વાળા હશે. તમારે માત્ર એનું ધ્યાન રાખવાનું છે. ગુજકેટમાં તમે 40 માંથી 40 માર્ક્સ લાવી શકો અને આવે જ. જો આવી નાની નાની ભૂલો તમે ન કરો તો. બરાબર. તો હવે ક્વેશ્ચન નંબર 10. 10 નંબરનો પ્રશ્ન તમને રકમમાં આપેલું છે કે સમતલના અભિલંબનો દિગ ગુણોત્તર π/4 π/4 અને π/2 તથા ઉગમ બિંદુથી સમતલનું અંતર √2 હોય તો સમતલનું સમીકરણ. તો સમતલના અભિલંબનો દિગ ગુણોત્તર, સમતલના અભિલંબનો દિગ ગુણોત્તર એટલે શું? એટલે એને કહેવાય આલ્ફા, બીટા અને ગામા. આલ્ફા π/4, બીટા π/4, ગામા π/4 અને π/2 અને
ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર, ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર p બરાબર √2 છે. તો જો તમારી પાસે અભિલંબના દ્વિગુણોત્તર હોય તો સમતલનું સમીકરણ શોધવાનું સૂત્ર યાદ રાખજો. એમ તો મેં ક્લાસમાં તમને સમજાવ્યું છે. x cos alpha plus y cos beta plus z cos gamma બરાબર p. ચલો કિંમત મૂકી દઈએ. cos pi by 4 1/√2, cos pi by 4 1/√2, cos gamma 0 અને આ √2. તો x plus y બરાબર 2 જે તમને સમતલનું સમીકરણ આપે છે. ઓકે, તો વિદ્યાર્થીઓ તમને ખાસ આ બુચકેટનો લેક્ચર 3 સમજાવ્યો હશે અને સદિશ ટોપિક જે છે ત્રિપરિમાણીય ભૂમિતિ એ ટોપિકને હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો ટોપિક ભણીશું. ઓકે, બધાને ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થીઓ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી દો જેથી બધી અપડેટ તમને મળતી રહે. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.